નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ વિડીયોમાં અવની માત્રાની સમજૂતી કરી હતી. તો હવે આજે આપણે અવની માત્રાવાળા શબ્દોની સમજૂતી કરવાના છે. તો આપ સૌએ ધ્યાન આપવું. તો અહીં વિદ્યાર્થી મિત્રો 2 અક્ષરવાળા, ત્યાર પછી 3 અક્ષરવાળા અને 4 અક્ષરવાળા શબ્દો આપવામાં આવ્યા છે. તો આપણે પહેલાં શબ્દોને બોલતા શીખીશું, ત્યાર પછી શબ્દોની સમજૂતી કરીશું. તો હવે આપ સૌએ ધ્યાન આપવું. નને કાનો બે માત્રા નવ, ગને કાનો કા નૌકા નૌકા, ગને કાનો બે માત્રા ગૌ, રને દીર્ઘઈ રી ગૌરી ગૌરી, ચને કાનો બે માત્રા ચૌ, ડડાનો ડ ચૌદ ચૌદ ચૌદ, મને કાનો બે માત્રા મૌ, નગારું ન મૌન મૌન મૌન, મને કાનો બે માત્રા મૌ, લને કાનો લા, બરાબર, મૌલા મૌલા મૌલા, ગને કાનો બે માત્રા ગૌ, ફેણનો અણ ગૌણ ગૌણ ગૌણ. અહીં વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન આપવાનું છે કે લને કાનો લા કરજો, બરાબર. હવે શું બોલાય? નૌકા નૌકા, ગૌરી ગૌરી, ચૌદ ચૌદ, મૌન મૌન, મૌલા મૌલા, ગોણ ગોણ. હવે આપણે 3 અક્ષરવાળા શબ્દો બોલતા શીખીશું. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને જે માત્રા આપણે આજે ભણી રહ્યા છે તે માત્રાનો શબ્દ આપવામાં આવ્યો છે. તો અહીં કયો શબ્દ છે કે અહીં ઔ છે, એટલે કે ઔ પરથી આપણે શું બોલતા હતા? ઔથી ઔષધ. તો અહીં પણ ઔષધ શબ્દ જ આપવામાં આવ્યો છે. ઔ ષટ્ટકોણનો શ, ધજાનો ધ, ઔષધ ઔષધ ઔષધ. ભને કાનો બે માત્રા ભૌ, તને રસ્વઈ ટી, કમળનો ક, ભૌતિક ભૌતિક ભૌતિક, સને કાનો બે માત્રા શૌ, રમકડાનો ર, ભમરડાનો ભ, સૌરભ સૌરભ સૌરભ, ઘને કાનો બે માત્રા ગૌ, શને કાનો શા, અડને કાનો અડા, ગૌશાળા ગૌશાળા ગૌશાળા, મને કાનો બે માત્રા મૌ, ખને રસ્વઈ ખી, કમળનો ક, મૌખિક મૌખિક મૌખિક, ઘને કાનો બે માત્રા ગૌ, રમકડાનો ર, વડનો વ, ગૌરવ ગૌરવ ગૌરવ. હવે ફરીથી આપણે 3 અક્ષરવાળા શબ્દો બોલતા શીખીશું. ઔષધ ઔષધ, ભૌતિક ભૌતિક, સૌરભ સૌરભ, ગૌશાળા ગૌશાળા, મૌખિક મૌખિક, ગૌરવ ગૌરવ. હવે 4 અક્ષરવાળા શબ્દો બોલતા શીખીશું. ભને કાનો બે માત્રા ભૌ, ગને કાનો એક માત્રા ગો, લને રસ્વઈ લી, કમળનો ક, ભૌગોલિક ભૌગોલિક ભૌગોલિક, પને કાનો બે માત્રા પૌ, રને કાનો રા, અણને રસ્વઈ અણી, કમળનો ક, પૌરાણિક પૌરાણિક પૌરાણિક, નને કાનો બે માત્રા નવ, ઝમરૂકન જ, વને કાનો વા, નગારું ન નૌજવાન નૌજવાન નૌજવાન, ઘને કાનો બે માત્રા ગૌ, પને કાનો પા, લખોટીનો લ, કમળનો ક, ગૌપાલક ગૌપાલક ગૌપાલક. ત્યાર પછી અહીં શું છે? અથી અજગર. લને કાનો બે માત્રા લવ, કને રસ્વઈ કી, કમળનો ક, ઔલૌકિક ઔલૌકિક ઔલૌકિક, કને કાનો કા, કને કાનો કા, કને કાનો બે માત્રા કૌ, વને કાનો વા, કાકા કૌવા કાકા કૌવા કાકા કૌવા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 4 અક્ષરવાળા શબ્દો બોલીએ. ભૌગોલિક ભૌગોલિક ભૌગોલિક, પૌરાણિક પૌરાણિક પૌરાણિક, નૌજવાન નૌજવાન નૌજવાન, ગૌપાલક ગૌપાલક ગૌપાલક, અવલૌકિક અવલૌકિક અવલૌકિક, કાકા કૌવા કાકા કૌવા કાકા કૌવા. હવે આપણે શબ્દોની સમજૂતી કરીશું કે કયા શબ્દોનો શું અર્થ થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. तो नौका, नौका मतलब शू थाय? होड़ी. नौका मतलब नाव होता है, मतलब कि होड़ी होता है. गौरी, गौरी मतलब कि पार्वती मैया.
14, 14 मतलब 14, इंग्लिश में क्या बोलते हैं 14, गुजराती में શું બોલાય 14 બોલાય। मौन, मौन मतलब कि न बोलो, मतलब कि नहीं बोलते ना, मौन चुप रह जाते ना, तो मौन बोलते। मौला, मौला मतलब कि जो मालिक होता है, जो धनी होता है, उसको मौला बोला जाता है। बाद में गौण, गौण मतलब क्या होता है, जो मेन सब्जेक्ट नहीं होता है उसको गौण बोला जाता है, जो मुख्य नहीं होता है, जो मेन नहीं होता है ना, उसको गौण बोला जाता है। औषध, औषध मतलब दवा। बाद में भौतिक, भौतिक मतलब कि एकदम जड़, जड़ बोलते हैं ना उसे। बाद में सौरभ, सौरभ मतलब सुगंध होता है, क्या होता है सुगंध। गौशाला, गौशाला मतलब कि गाय को रखने वाला मकान या फिर वाड़ा बोला जाता है, उसको गौशाला बोला जाता है। बाद में मौखिक, मौखिक मतलब कि ओरल टेस्ट, ओके। बाद में गौरव, गौरव मतलब भार, वजन, आदर, बहुत सारे मीनिंग उसके होते हैं। बाद में भौगोलिक, भौगोलिक मतलब क्या होता है कि भूगोल संबंधी, मतलब कि जो ज्योग्राफी के रिलेटेड होता है ना, उसको भौगोलिक कहा जाता है। पौराणिक, पौराणिक मतलब कि पुराण के मतलब कि पौराणिक मतलब होता है जो पुराण जो होते हैं ना उसके संबंधित होता है, उसको पौराणिक बोला जाता है। बाद में नौजवान मतलब कि नव युवक, मतलब कि नव युवक होते हैं ना, उसको नौजवान कहा जाता है। बाद में गौपालक, गौपालक मतलब कि गोपाल, मतलब कि ग्वाला, आप लोग क्या बोलते हैं ग्वाला, उसको गौपालक बोला जाता है। मतलब कि जो गौ, गौ मतलब कि गाय की रक्षा करने वाले को, पालक मतलब कि रक्षा करने वाले को गौपालक कहा जाता है। बाद में अलौकिक, अलौकिक मतलब कि असामान्य जो चीज होती है ना, उसको अलौकिक कहा जाता है। बाद में काका कौआ, काका कौआ मतलब कि पोपट जैसा एक बर्ड्स होता है, उसको काका कौआ कहा जाता है। तो विद्यार्थी मित्रों, इस तरह आपको 2 अक्षर वाले, 3 अक्षर वाले और 4 अक्षर वाले शब्द आपको याद करने हैं और लिखने भी है। तो आपको HW में औ की मात्रा वाले जो शब्द है वो आपको लिखने हैं, कितनी टाइम 2 टाइम लिखने हैं। ओके, थैंक यू।